हेलो પ્રિન્સી ઓકે ચલો વેરી ગુડ આજે શું છે કે પાવર નથી એટલે ઇન્વર્ટર પર ચાલુ કરેલું છે બરાબર એટલે નો ડાઉટ જ્યાં સુધી મારી જોડે ઇન્વર્ટર છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી બરાબર કોઈ ટેન્શન જેવું નથી ઇન્વર્ટર ખલાસ થાય ત્યારે પછી પ્રોબ્લેમ ચલો આપણે દાખલા નંબર કયો આવ્યા છે સ્વાધ્યાયનો કેપેસિટર વાળા દાખલા કરીએ છીએ ને આપણે કયો નંબર આવ્યા છે આપણે ચલો જોઈ લેવું કેટલા જણા આવી ગયા 6 જણા પરીના આવી ગઈ છે પ્રિયાંશી આવી ગઈ છે ઓકે વાંધો નહીં ચલો કઈ નહીં. હવે કયા નંબરનો દાખલો આપણે આવ્યા છે દાખલા નંબર પરીના કયો દાખલો આવ્યો છે આમ તો આ સ્વાધ્યાયમાં કેટલા દાખલા છે ખબર આમાં 36 દાખલા છે ટોટલ બરાબર એમાંથી આ વધારાનો સ્વાધ્યાય છે આ વધારાનો સ્વાધ્યાય આપણે કઈ રીતે કરીશું કે રોજ એક બે દાખલા જોતા રહીશું બરાબર વધારાના દાખલાનો મેઇન ગોલ રાખજો તમે જેડબલઈ નીટના કોન્સેપ્ટ નો ડાઉટ એની કોઈ એવી ગેરંટી નથી કે ભાઈ જેડબલઈ નીટમાં જ પૂછાય બોર્ડમાં ના પૂછાય એવું નહીં એ બોર્ડમાં પૂછી શકાય છે ચોપડીની પાછળ વધારાના દાખલા આપેલા છે માટે આપણે એને કરવા પડે બરાબર મોટાભાગની સ્કૂલોની અંદર આ દાખલા કરાવતા નથી છેલ્લે જ કરાવે છે બરાબર છેલ્લે કરાવે કે ના કરાવે ત્યાં સુધી તો પરીક્ષા જાહેર થઈ ગઈ હોય છે પછી કોઈ એની અંદર મગજમારી કરતા નથી એટલે આપણો ગોલ એ રહેશે કે આને તમે રોજ એક બે આપણે કરતા રહીશું જોડે જોડે આપણું ચેપ્ટર આગળ ચલાવતા રહીશું બરાબર ક્લિયર પછી એની અંદર કોઈ ફરિયાદો ના થાય કે ભાઈ સાહેબ તમે તો વધારાના કરાવો છો બરાબર આ વધારાના કરાવે એ જરૂરી છે કારણ કે જેડબલઈ નીટનો કોન્સેપ્ટ છે બરાબર અને દાખલા હું પૂછી પણ શકું હું ચલાવું છું માટે હું પૂછી શકીશ બરાબર બીજી કોઈ સ્કૂલનું તમે પેપર કમ્પેરિઝન કરશો ને તો એ તમને 11માં દાખલા સુધી જ પૂછશે પછી એ 12માં 13માં દાખલા પર જશે નહીં કારણ કે એ પોતે નથી કરાવતા બરાબર આપણે બધું કરાવીએ ચલો દાખલા નંબર આપણે આયા છે 12મો દાખલો આવ્યો છે ને સોરી 10મો દાખલો આવ્યો છે 10મો આવ્યો છે ને હલો 2.10 ચલો 2.10 ની અંદર આપણે જઈએ શું કે છે આપણને 12 પીકો ફેરેડેનું એક કેપેસિટર સી તમને આપેલો છે 12 પીકો ફેરેડે બરાબર ને 50 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે તો કેપેસિટરમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી હશે ચલો અને વી તમને આપેલો છે 50 હા બોલો બ્લર થાય છે પહેલું ચેપ્ટર જ રાખવું છે ઓકે કઈ નહીં ચલો તમે કહો છો એ રીતે બરાબર પરિણામ જે કીધું હશે ફાઇનલ જ હશે કારણ કે તમે બધા વિચાર કરીને જ કંઈક વિચાર્યું હશે ને ઓકે કઈ નહીં તો આ વખતે આપણે પહેલું ચેપ્ટર લઈએ બરાબર આ યુનિટ ટેસ્ટમાં પછી બીજું યુનિટ ટેસ્ટ આવશે એની અંદર પહેલું બીજું કમ્બાઈન લઈશું ખબર પડી હલો બાકીના બધાને ખ્યાલ પડે છે અત્યારે આપણે પહેલું ચેપ્ટર લઈશું બરાબર પછી બીજું જયારે યુનિટ ટેસ્ટ આવે જ્યારે બી આવે ત્યારે તો પહેલું ને બીજું કમ્બાઈન પછી જયારે ત્રીજું આવે ત્યારે પહેલું બીજું અને ત્રીજું અંદર ઉમેરતા જઈશું જેટલું આપણું ચાલેલું હશે એટલું તો ત્રીજી પરીક્ષા જ્યાં સુધી આપણે આવશે ત્યાં સુધી બધું તમે કવર કરી લોજો બરાબર મને થોડોક અંદાજ એવો આવ્યો તો ખરો નહીં તો મારો તો વિચાર હતો 1 થી 3 નો લેવાનો આ જેટલું ચાલે છે એટલું પણ હવે તમે રિક્વેસ્ટ મૂકી છે એટલે આપણે સ્વીકારીએ છીએ મેં કદી કોઈ દિવસ વિદ્યાર્થીના કેસમાં તો ગયો જ નથી બરાબર તો તમારી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે પહેલું ચેપ્ટર આપણે લઈશું બરાબર પછી બીજા ટેસ્ટમાં પહેલું બીજું કમ્બાઈન કરીશું ઓકે ડન હલો ઓકે ચલો હવે આપણને એવું કીધેલું છે કે આ કેપેસિટરને આપણે આના વડે ચાર્જ કર્યું હંમેશા આકૃતિ દોરવાનો પ્રયત્ન કરજો એટલે કે સર્કિટ આ સર્કિટ કહેવાય આ સર્કિટ ઉપરથી તમને અંદાજ આવે કે ભાઈ વી બરાબર તમને આપેલા છે 50 વોલ્ટ બરાબર આટલા વોલ્ટ આપેલા છે અહીં સી બરાબર તમને આપેલું છે 12 પીકો ફેરેડે હવે સ્વાભાવિક વસ્તુ કે અહીંયા આગળથી આ પ્રવાહનું નિર્માણ થાય ને એને ચાર્જ કરે બરાબર તો હવે તમને પૂછ્યું કે એમાં સંગ્રહિત ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેપેસિટર માં સંગ્રહિત ઉર્જા એ આપણે શોધવું છે ચલો તો આપણે ઉર્જાનું સૂત્ર યુ બરાબર આપણે 1/2 આ યુ જ કહેવાય 1/2 CV સ્ક્વેર સૂત્ર છે ક્યુ સ્ક્વેર બાય 2C પણ છે અને QV/2 છે આ 3 સૂત્ર છે ચલો એમાંથી કઈ સૂત્ર આપણે વાપરીશું આપેલી સ્થિતિ આપણી જોડે એક સી છે
ને એક વી છે માટે આ સૂત્ર આવે પહેલું સૂત્ર 1/2 CV સ્ક્વેર આવશે એટલે અહીંયા તમે લખશો કે u બરાબર 1/2 CV સ્ક્વેર મુજબ બરાબર કારણ કે આપણી જોડે સી અને વી છે માટે જો ક્યુ અને સી આપેલો તો આ સૂત્ર વાપરતા ક્યુ અને વી આપેલો તો આ સૂત્ર વાપરતા આ સૂત્ર તમારા માઇન્ડમાં રાત દિવસ રહેવું જોઈએ આ સૂત્ર ઉપર જ તમારું આખું કેપેસિટરનું ડિપેન્ડન્સ છે એના પરથી મને અંદાજ આવવો જોઈએ ચલો 1/2 લીધું સી ની વેલ્યુ આપણને આપી છે 12 પીકો ફેરેડે પીકો એટલે -12 આવશે અને આ તમને 50 આપેલા 50 નો વર્ગ છે એટલે 50 ગુણ્યા 50 કરી દો ચલો અહીંયા થી 2 ગયા એટલે અહીંયા રહેશે 6 બરાબર ચલો અહીંયા થી 2 મીંડા કેન્સલ આઉટ કરો એટલે અહીંયા થઈ જશે 10 5 5 25 ચલો 25 છંગ કેટલા થશે બોલો 10 ની -10 25 છંગ 150 થશે ને 150 150 થશે ને હલો એક બિંદુ અહીંથી કટ કરો એટલે અહીં રહી જશે 9 એટલે તમારી જોડે જવાબ આવશે 15 નેનો જૂલ આટલો જવાબ આવે જોઈ લો 150 બરાબર 2 6 6 50 30 30 30 3 50 15 ઓકે રેડી ચલો 15 હવે આ દાખલાની અંદર એક વિવિધતા બીજી પણ હું તમને કહું કે ચલો હવે બેટરી વડે થયેલું કાર્ય કેટલું અહીં તમને પ્રશ્ન પૂછે કે બેટરી વડે અપાતી ઉર્જા બરાબર જેને આપણે ડબલ્યુ કહીએ તો ડબલ્યુ બરાબર લખીએ છીએ વી ઇન્ટુ ક્યુ કેપેસિટરને આટલી ઉર્જા આપવામાં આવે છે તો આ ઉર્જા તમે જોશો તો આના કરતા બમણી આવશે જુઓ વી બરાબર તમારી જોડે 50 ગુણ્યા તમારી જોડે સી કેટલો છે તો ક્યુ તમારે શોધવો પડશે બરાબર અથવા તો તમે ક્યુ ની જગ્યાએ કિંમત મૂકો ક્યુ બરાબર તમે સીવી સૂત્ર વાપરો સી ઇન્ટુ વી તો તમારી જોડે આવશે સી વી સ્ક્વેર ક્લિયર ક્યુ મેં શોધ્યો નહીં ડાયરેક્ટ હું આ રીતે લખી શકું લખાય ને આવું ખબર પડી ને આ ક્યુ ની જગ્યાએ મેં આ લખ્યું આ માઇન્ડ એપ્લિકેશન તમારે કરવાની છે હું ડોક્ટર સારા બનવું છે સારા એન્જિનિયર બનવું છે તો આ બધી વસ્તુ તમારા માઇન્ડમાં તરત આવી જોઈએ નથી આવતી તો આપણે સુધારો એને લાવવાનો પ્રયત્ન કરો ડોક્ટર જ બનવું છે કન્ફર્મ સારા એન્જિનિયર બનવું છે તો આ બધું વિચારજો વિધિન નેનો સેકન્ડ બરાબર નહીં તો નેનો સેકન્ડ માંથી બહાર નીકળી જાવ આપણે ડોક્ટર નથી બનવું એવું વિચારજો ચલો સી બરાબર તમારા જોડે કેટલા છે 12 ગુણ્યા 10 ની -12 બરાબર 12 ગુણ્યા 10 ની -12 અને વી એટલે 50 ગુણ્યા 50 બરાબર ચલો તો અહીંયાથી 2 મીંડા કાઢી નાખો એટલે અહીંયા રહી ગયા તમારી જોડે 10 5 5 25 25 ગુણ્યા 12 કરશો 25 ગુણ્યા 12 કરશો એટલે કેટલા થશે જુઓ 300 થઈ જશે આ કેટલા થશે અહીં 150 હતા ને તો અહીંયા તમારી જોડે કેટલી જૂલ હશે જુઓ 12 પંચા 60 શૂન્ય વધી તેની 6 12 દુના 24 24 એટલે 30 300 થઈ ગયા 300 ઓછા બરાબર તો અહીંયા આગળ એક મીંડું કટ કરો એટલે અહીં થઈ ગયા 9 આટલા જૂલ તો અહીં તમે જોઈ શકો 30 જૂલ આવી આના કરતા અહીં બમણી આવી બરાબર અહીં તમારું સૂત્ર પણ બમણું થાય છે બરાબર તો બાકીની અડધી ઉર્જા ગઈ કઈ આ બે નો તફાવત લો તો બાકીની અડધી ઉર્જા ગઈ કઈ આપણે આપી આટલી ઉર્જા કેપેસિટરને આપણે અપાતી ઉર્જા કઈ છે 30 જૂલ બરાબર 30 નેનો જૂલ અને વાપરે છે કેટલી સંગ્રહ કેટલી કરે છે 15 જૂલ તો બાકીની 15 ક્યાં ગઈ ડેલ્ટા યુ લખવા જઈએ આ તમારી યુ આપેલી બરાબર અને આ યુ એની અંદર સ્ટોર થતી યુએસ એટલે સ્ટોર થતી સંગ્રહિત તો ડેલ્ટા યુ જે પડશે એ લખાશે યુ માઇનસ યુ સંગ્રહિત તો અહીંયા આગળ તમારી જોડે છે 30 ઓછા 15 ગુણ્યા 10 ની -9 ધેટ મીન્સ કે 15 ગુણ્યા 10 ની -9 જૂલ આ ક્યાં ગઈ મજા આવે છે ને ભણવાની ખબર પડે છે ને કે શું કરી રહ્યા છે આપણે હલો 7 જ જણા હાજર જોયું 8:57 થઈ ગઈ તોય ચલો મેં તમને કીધું હતું 5-10 મિનિટ તમારે વહેલા આવવાનું છે વહેલા જોઈન થવાનું છે 8:45 તો અહીંયા તમને મૂકી દો 5 મિનિટ વહેલો છોડું આમ થોડુંક આ બાજુ છોડું ઉપરથી તમને ફાયદો થાય બરાબર ચલો બોલો ક્યાં ગઈ આ ઉર્જા તો ગઈકાલે મેં તમને છેલ્લા દાખલાની અંદર છેલ્લી અંડરલાઈનો કરાવી હતી જો લાસ્ટ દાખલામાં ઉદાહરણની અંદર ઉદાહરણની છેલ્લી લાઈનો યાદ કરો છેલ્લું ઉદાહરણ છે ને છેલ્લા ઉદાહરણમાં છેલ્લી 4 લાઈન જુઓ શું કહેવા માંગે છે જોઈ લો જો
આ અડધી ઉર્જામાં આપણે શું કરીએ છીએ, એને ચાર્જિંગ કરવા માટે વપરાય છે, એની અંદર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એમાં વપરાય છે, અને બીજું શું વપરાય, શામાં વપરાય છે, વિદ્યુત ચુંબકીય ઉર્જા તરીકે વ્યય પામે છે. આ બધી જ ઉર્જા, આટલી જે ઉર્જા છે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ થાય, કારણ કે આટલી ઉર્જા શામાં, એના ઉષ્મા ઉર્જામાં વપરાય, એને ચાર્જિંગ કરવા માટે વપરાય અને વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે વપરાય. બાકી ઉર્જાનો કોઈ દિવસ વ્યય થાય નહીં. આ વ્યય થતો નથી, ધ્યાન રાખજો. આ 30 ટોટલ આપી હતી, 15 આ બાજુ ગઈ શાની અંદર, સમજ જાય છે 15? લાસ્ટ એક્ઝામ્પલ મેં તમને કરાવ્યું ને ઉદાહરણ વાળું. પરીના, માનસી, અવાજ નથી આવતો મારો? હલો પરીના, આવે છે ને અવાજ? તો છેલ્લું પેજ જુઓ. આ તો ક્લાસ ચાલુ નહીં થતો એટલે મારે તો કેવું આવે, કન્ફ્યુઝ થઈ જવું તો, બરાબર? કારણ કે મારામાં તો મૌલિકતાથી જ ભણવાની રીત છે. આપણે સીધું લખી નથી લાગતા, તમારા મગજમાં ઉતારવું છે માટે બધી વસ્તુ બતાવીએ છીએ આપણે. ચલો આગળ આવે એના પછી. ક્લિયર છો ને બધા? જઈએ ને આગળ. ચલો આ વિચારી જોજો એની અંદર. આ વિચારવાની ક્ષમતા નથી, તમે બીજું કશું આગળ વિચારશો નહીં. ખાલી 12મું સાયન્સ પાસ થવા માટે જ વિચારો, પછી આગળ વિચારશો નહીં કે ભાઈ 12મા સાયન્સમાં મારે આ કરવું છે, તે કરવું છે, આગળ જઈને મારે આવું વિચારવું છે, એવું ભૂલી જ જજો, બરાબર? એ કશા કામનું નથી પછી, બરાબર? જેનામાં સંઘર્ષ કરવાની ક્ષમતા હોય એને જ યુદ્ધ કરવા માટે ઉતારાય. જેનામાં સંઘર્ષ કરવાની ક્ષમતા નથી ને એને યુદ્ધના મેદાનમાં ઉતારાય નહીં. નહીં તો આપણી હાર ચોક્કસ છે. આપણી હાર એટલે આપણા સમાજની, ટોટલ સમાજની, આખી માનવ જાતની હાર છે એવું વિચારી લેવાય, બરાબર? જે વ્યક્તિને એવું હોય કે હારું આ દાખલાથી મને બીક લાગે છે, બીક જેવો શબ્દ ના હોય, બરાબર? મારા ફાધર હંમેશા મને એવું કહેતા કે બીક કયા જળનું ફળ છે, બરાબર? તો બીક નામની કોઈ જળ જ નહીં હોતું ને એનું ફળ જ નહીં હોતું. તો આપણે બીક રાખવાની જ નહીં. આપણે જે છે વસ્તુ એને સમજવાનો પ્રયત્ન કરો અને એમાંથી ઓવરકમ, આમાંથી હું કઈ રીતે બહાર નીકળીશ, એ લોકો સક્સેસ થાય છે, અધરવાઇઝ નહીં, બરાબર? ચલો એના પછી જુઓ, 600 પીકો ફેરેડનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. ચલો આગળ સી તમને આપેલો છે 600 પીકો ફેરેડ, બરાબર? અને વી તમને આપેલો છે 200 વોલ્ટ. આનાથી એને ચાર્જ કર્યું, બરાબર? પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે, બરાબર? આ પ્રથમ કિસ્સા માટે. આ પ્રથમ કિસ્સામાં આપણે શું કર્યું, એક કેપેસિટર લીધું. આ એક કેપેસિટર આપણે લીધું અને એને આપણે જોઈન કરીએ છીએ કોના વડે, એક બેટરી વડે. આ 200 વોલ્ટનો સપ્લાય આપ્યો, વી બરાબર 200 વોલ્ટ, બરાબર? અને અહીંયા આગળ કેપેસિટન્સ સી બરાબર તમને આપ્યું છે 900 પીકો ફેરેડે, બરાબર? હવે એને ચાર્જ કરી રહ્યો છે. આ પ્રથમ કિસ્સો. હવે બીજા કિસ્સામાં શું કર્યું? બીજા કિસ્સામાં બરાબર બેટરીને દૂર કરી, બરાબર? સી બરાબર 900 પીકો ફેરેડે, બીજું પીકો ફેરેડે વાળું બીજા કેપેસિટરને જોડવામાં આવ્યું, બરાબર? આ તમે શું કર્યું બીજા કિસ્સામાં? બીજું એક કેપેસિટર લીધું જે વિદ્યુત ભારિત વિહીન છે, વિદ્યુત ભાર વિહીન, દૂર કરી વિદ્યુત ભાર વિહીન, અને C2 લઈ લો, આ C1 લઈ લો, બરાબર? આ C1 છે અને C2 છે, બરાબર? આ બીજા કેપેસિટરને જોડવામાં આવ્યું, બરાબર? તો આ પ્રક્રિયામાં કેટલી ઉષ્મા ગુમાઈ હશે, બરાબર? તો તમારે ડેલ્ટા યુ શોધવો છે, કેટલી આપણે ઉર્જા ગુમાઈ એ આપણે શોધવો છે. ચલો તો પહેલા કિસ્સા પરથી અહીંયા આગળ હું લખી શકીશ કે પ્રથમ કિસ્સામાં પ્રારંભિક ઉર્જા, જેને આપણે યુ ઇનિશિયલ કહીએ છીએ. ચલો શું લખાશે યુ ઇનિશિયલ? કેટલી વસ્તુ આપેલી છે આપણને, સી અને વી, કયું સૂત્ર વપરાય? અવાજ આવે છે કે નહીં મારો? પરીના, માનસી, માનવ આયા કે નહીં તમે બધા? હેલો હા બોલો માનવ, ચલો બોલો કયું સૂત્ર વાપરીશું અહીંયા આગળ? ચલો હવે મારે જ બોલવું પડશે. અહીંયા આગળ તમે 1/2 CB² સૂત્ર વાપરશો. ક્લિયર? ચલો તો આના પરથી તમારી જોડે ઉર્જા શું થશે? UI બરાબર 1/2 C બરાબર તમને છે 600. 600 છે કે 900 છે? બંને 600 600 ના જ છે, આ 900 નથી, આ 600 છે.
ચલો 600 ગુણ્યા 10⁻12 ગુણ્યા 200 ગુણ્યા 200. ચલો 1 2 3 4 5 ને 6 આ 6 એ 6 મીંડા તમે કટ કરી દો એટલે અહીં થઈ જશે -6 બરાબર. ચલો આ બે અહીંયા આગળથી કટ કરી દો એટલે 6 દુના 12 તો 12 ગુણ્યા 10⁻6 દેટ મીન્સ કે 12 માઇક્રો જૂલ. આ યુ આઈ તમારી આવી અને પહેલી ક્લિયર આવે? કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ આટલામાં? હલો, કોઈ ડાઉટ? ચલો આ તમારો પહેલો કિસ્સો આવે. હવે બીજા કિસ્સામાં જુઓ. હવે અહીંયા આગળ તમે લખ્યું કે હવે બેટરી દૂર કરી દેતા બરાબર. આપણી જોડે સર્કિટ શું થશે જુઓ, સીકેટી શું થાય છે? સીકેટી એટલે પરિપથ. બેટરી દૂર કરી એટલે આપણી જોડે આ પરિપથ આવી ગયો. આ સી અને આ સી, આ C1 લઈ લો અને આ C2 બરાબર. તો અહીંયા આગળ તમે લખશો બેટરી દૂર કરી દેતા સર્કિટ પરથી સ્પષ્ટ છે કે C1 એ વિદ્યુત ભારિત કેપેસિટર હોવાથી તે વિદ્યુત ભાર વિહીન C2 કેપેસિટરને ચાર્જ કરે છે. ચાર્જ કરે છે એટલે કે વિદ્યુત ભાર કરે છે. એટલે એક પ્રકારની બેટરી જેવું વર્તન કરશે. આનો મતલબ એવો થયો કે C1 એ એક પ્રકારની બેટરી જેવું કાર્ય કરે છે. ક્લિયર? અને મેં અહીંયા આગળ શબ્દ એક વાપરું છું, ટાંકી. યાદ કરી લોજો, ટાંકી. ખ્યાલ આવ્યો આ શબ્દ? સમજ પડે? હલો, હા, આવું બધું યાદ રાખજો. પરીક્ષાની અંદર આ જે કઈ વસ્તુ છે ને, તમારી જોડે લોજિકલ દાખલા, જે લોજિકલ દાખલા હોય ભાઈ, કોઈ દાખલા સીધે કોઈ હોય નહીં, એમાં લોજિક તો હોય બરાબર. અને આવનાર જીવનનો દરેક પ્રોબ્લેમમાં લોજિક થી જ એનું સોલ્યુશન લવાય. તો લોજિક તમારી જોડે હોવું જોઈએ. તો મેં લોજિક એ ટાંકી રાખી. તો આ ટાંકી, એક ટાંકીને બીજી ટાંકી શ્રેણીમાં જોડે તો બંને ટાંકી અડધી થઈ જશે, પછી પ્રવાહ નહીં જાય. તેથી આપણે એમ કહી શકીએ વિદ્યુત ભારિત ચાર્જ કરે છે. તેથી જ્યારે બંને કેપેસિટર પર સમાન વિદ્યુત ભાર થાય ત્યારે ચાર્જિંગ અટકે છે. તે વખતે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q/2 થાય. દરેક પરનો વિદ્યુત ભાર Q/2 થાય. એટલે કે આનો જ્યારે Q ડેશ અને આનો પણ Q ડેશ થાય, અને Q ડેશ બરાબર શું થાય? Q/2. આ પણ Q/2 થઈ જાય. તે વખતે આ સ્થિતિ અટકી જશે, ચાર્જિંગ અટકી જાય બરાબર. તો હવે તમે લખશો તેથી અંતિમ ઉર્જા બરાબર. સૂત્ર કયું વપરાય અંતિમ ઉર્જા માટે? હવે તમારી જોડે સૂત્ર, દાખલા તરીકે આ બે જોડે Q ડેશ છે તો તમે સૂત્ર વાપરશો Q'/2C સૂત્ર વાપરશો, જેને આપણે U ફાઇનલ કહીએ છીએ બરાબર. ઇઝ ઇક્વલ ટુ, હવે Q ડેશ બરાબર શું લખાય? તો Q/2. તો અહીં લખશો તમે Q'²/2C બરાબર. તો Q/2 નો હોલ સ્ક્વેર અપોન 2C. અહીં મેં Q'/2C એટલા માટે વાપર્યું કે અહીંયા આગળ બેટરી નથી આવે. હવે બેટરી આપણે કાઢી નાખી છે બરાબર. હા, એ બેટરી ગણવી હોય તો ગણી શકો તમે. અમુક ચોપડી મેં રીતે દાખલો ગણીને આપેલો છે, પણ આપણે એને સમજવાનો પ્રયત્ન કરજો કે અહીં વિદ્યુત ભાર ટ્રાન્સફર થયો, એ વિદ્યુત ભાર અહીંયા આગળ સરખો થાય, પછી વિદ્યુત સ્થિતિમાન બંનેના સરખા થઈ જાય બરાબર, ત્યારે અટકી જશે. એટલે મેં Q ના ફોર્મમાં લીધું. ધેરફોર તમારી જોડે U ફાઇનલ બરાબર શું થશે? તો Q²/4 અપોન 2C. તો 1/4 મેં કાઢી લીધું, તો અહીં Q²/2C એ અહીં આગળ રાખ્યું. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન આમાં? હલો, બોલો. ચલો હવે આના બરાબર આ જે ઉર્જા છે એ જ છે શરૂઆતની ઉર્જા.
આપણે 1/2 CV સ્ક્વેર લખીએ છીએ 1/2 CV સ્ક્વેર Q સ્ક્વેર બાય 2C અને QV બાય 2 પણ આપણે જાણીએ છીએ કે 1/2 CV સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ Q સ્ક્વેર બાય 2C અને ઇઝ ઇક્વલ ટુ QV બાય 2 અને ઇઝ ઇક્વલ ટુ તમારી ઇનિશિયલ એનર્જી હોવાથી તમે આવું લખશો UF ઇઝ ઇક્વલ ટુ 1/4 U ઇનિશિયલ શરૂઆતની ઉર્જાનો ચોથો ભાગ થયો પણ આ એક કેપેસિટરની ઉર્જા થઈ આપણા તંત્રમાં કેટલી છે બે કેપેસિટર છે બરાબર ચલો તેથી તંત્રની અંતિમ ઉર્જા U ડેશ બરાબર તમે U ડેશ લઈ લો બરાબર ચલો અહીં તમે UF લખશો તોય ચાલશે ને U ડેશ લખશો તો બી ચાલશે આમ તો U ફાઇનલ અહીં આગળ લખો તો પણ ગમે તે આપીને આમ આપી શકાય તો અહીં લખાશે 2 ગુણ્યા 1/4 U ઇનિશિયલ અહીંથી થશે અડધી તો UI બાય 2 થાય UI તમારી જોડે કેટલી છે UI આગળ આપણે ગણી 12 ઇન્ટુ બરાબર ચલો તો એ છે તમારી જોડે 12 માઇક્રોજૂલ ભાગ્યા 2 ધેટ મીન્સ કે 6 માઇક્રોજૂલ આવી બરાબર આ U ડેશ તમારી ફાઇનલ આવી તંત્રની અંતિમ ઉર્જા બરાબર માટે વ્યય થતી ઉર્જા બરાબર તમે શું લખશો વ્યય થતી ઉર્જા ડેલ્ટા U બરાબર તમે લખશો U ડેશ બરાબર એટલે કે શરૂઆતની ઉર્જા ઇનિશિયલ માંથી ફાઇનલ તમે બાદ કરશો એટલે ડેશ બાદ કરશો શરૂઆતની ઉર્જા તમારી કેટલી છે 12 માઇનસ તમે લખશો 6 અથવા તો લખો U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ ફાઇનલ એટલે ડેશ લખો છો તમે અને ઇનિશિયલ તમારી આ લીધું ચલો U ફાઇનલ આપણી જોડે 6 માઇક્રોજૂલ માઇનસ 12 માઇક્રોજૂલ ઇઝ ઇક્વલ ટુ આવશે તમારે માઇનસ 6 માઇક્રોજૂલ આનો મતલબ જે ઋણ બતાવે એ શું બતાવે છે વ્યય બતાવે એટલે તમે કહેશો કે અહીં 6 માઇક્રોજૂલ નો શું થાય છે વ્યય થાય ગુમાવાય છે ઉર્જા છે બોલો કોઈ કન્ફ્યુઝન આમાં કોઈ ડાઉટ હેલો ઓકે હવે આનો એક શોર્ટકટ બી છે કે જ્યારે તમે આ રીતે એને મૂકો તે વખતે તમારું જોડાણ શ્રેણી જોડાણ થઈ જાય અને એક બીજો શોર્ટકટની રીતે છે બીજો શોર્ટકટની રીતે તમે કરી શકો છો પણ મેં તમને આ કોન્સેપ્ટ સમજાવવા માટે કર્યો પરીક્ષાની અંદર જો તમારે ઉતાર હોય તમારે 1 કે 2 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછો છે તો તમે આના શોર્ટકટની રીતે કહી શકો છો આ બંને શ્રેણી જોડાણમાં આવી જાય અહીંયા આગળ તમે જોઈ શકો કે કયું જોડાણ થયું પ્રવાહને વહેવા માટે એક જ માર્ક થઈ ગયો તો શ્રેણી જોડાણ હોય તો કોઈક બુકમાં તમને આવું પણ તમને આપેલું હશે બરાબર જુઓ શ્રેણી જોડાણના કિસ્સાની અંદર આ તમારો V1 લઈ લો બરાબર અંતિમ તમારો V2 0 થઈ જાય તો અહીંયા આગળ તમે લખશો ગુમાયેલી ઉર્જા ડેલ્ટા U ડાયરેક્ટ તમારે લખવું હોય તો તમે લખી શકો છો 1/2 C ઇક્વિવેલેન્ટ ઇન્ટુ ડેલ્ટા V નો સ્ક્વેર બરાબર તો C ઇક્વિવેલેન્ટ એટલે શું છે એ તમારે શોધવું પડે અને અહીં V1 માઇનસ V2 એટલે તમારો જો 0 થઈ જશે ચલો અહીં C ઇક્વિવેલેન્ટ શું થાય તો C1 C2 અપોન C1 પ્લસ C2 અને અગર V1 નો સ્ક્વેર એટલે કે 200 નો તમે વર્ગ કરી દો આનો વર્ગ કરી દો આ મૂલ્ય તમારે લાઈને મૂકવું પડે બરાબર આ મૂલ્ય કેટલું થાય તો જુઓ 1/2 ચલો C1 બરાબર 600 છે તો 600 ગુણ્યા 600 ગુણ્યા 10 ની 24 ઘાત થઈ જશે અને 600 વત્તા 600 એટલે 1200 થયા ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત અને આગળ આવશે 4 ગુણ્યા 10 ની 4 ઘાત અહીંથી 12 ઘાત રહેશે ખાલી બરાબર આ બે મીંડા અહીંયાથી કેન્સલ અહીં આગળથી 2 અહીં રહેશે તમારી જોડે 300 એટલે અહીં આગળથી તમારી જોડે આવી જશે કેટલી 300 એટલે બે મીંડા કટ કરો એટલે અહીં આગળ રહેશે તમારી જોડે 10 બરાબર તો 3 અહીં આગળથી 2 કટ કરી દો એટલે 2 3 ગુના 6 આ 4 ને 6 કરશો એટલે ગુણ્યા 10 ની માઇનસ 6 જૂલ જવાબ આ પણ આવી ગયો જોઈ લો આ તમને એકદમ શોર્ટ રીત આપેલી છે બરાબર એકદમ શોર્ટ રીત બરાબર પણ આ દાખલો જયારે 3 માર્ક ની અંદર હોય તો આ શોર્ટ રીત કામની નહીં આ તમને સીધા માર્ક્સ નહીં આવે આમાંથી 1.5 માર્ક કાપી લેશે તમને આ રીતે દાખલો ગણવાનો કીધો હોય 3 માર્કમાં તો આ વસ્તુ આ રીતે લખાય ખ્યાલ આવ્યો બંને રીત હેલો પરિણામ માનસી માનવ ચલો બધી રીતના મેં તમને દાખલા કરાયેલા છે ધ્યાન રાખજો પરીક્ષાની અંદર ગબારા પાડીને આવશો નહીં બરાબર પરફેક્ટ લખીને જ આવજો ચલો હવે આપણી ચર્ચા ત્રીજા ચેપ્ટર પર જાય બરાબર
પછી કાલથી મને યાદ કરાવજો, એક બે દાખલા આપણે કરવાના છે કે વધારાના દાખલા, બરાબર? શક્ય હશે તો વધારાના દાખલા માટે આપણે કંઈક એકાદ પીરિયડ એરેન્જ કરીશું, બીજું એક્સ્ટ્રા પીરિયડનું, બરાબર? કંઈક કરીશું એરેન્જમેન્ટ, બરાબર? ચલો, આજે તો શક્ય નથી કારણ કે આજે પાવર જ નહીં. હા, મારા ઘરનું જે ઇન્વર્ટર છે એની પર ચાલી રહ્યું છે. ઓકે, ચલો ચલો હવે વિદ્યુત પ્રવાહ. ચલો, સેકન્ડ મુદ્દો તમારો હતો વિદ્યુત પ્રવાહ, બરાબર? શરૂઆતમાં જ મેં તમને કીધું કે અહીંયા આગળ આપણે જે કંઈ ભણવાનું છે બધું સ્થાયી પ્રવાહ વિશે ભણવાનું છે. અસ્થાયી પ્રવાહ વિશે આપણે રેર કેસમાં જ આવે. અસ્થાયી પ્રવાહ ગઈકાલે મેં તમને ઉદાહરણ આપ્યું, ગઈકાલે જ, બરાબર? કે વીજળીની અંદર જે આપણને વીજળી પડવાનું જે થાય છે તો એની અંદર જે પ્રવાહ વહે છે એ પ્રવાહ ઘણો મોટો, એટલે કે 10⁶ એમ્પિયર ક્રમનો, મિલિયન ક્રમનો થઈ જાય, બરાબર? તો સ્વાભાવિક વસ્તુ કે બહુ પ્રચંડ હોય, અને આપણા ચેતાતંત્રની અંદર જે હોય છે એ માઇક્રોક્રમનો હોય છે. આપણા જે સંદેશા જાય છે, આપણા મગજની અંદર જે સંદેશા જાય ને એનો જે ક્રમ ગણવામાં આવે તો 10⁻⁶ ક્રમનો, બરાબર? એટલા ક્રમનો આવે, માઇક્રો ક્રમની આવી જાય, બરાબર? એમ્પિયર. તો જુઓ, વિદ્યુતભારના વહનની દિશાને લંબ એવું એક નાનું ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ વિચારો. દાખલા તરીકે વિદ્યુત પ્રવાહની દિશા આ છે, તો અહીંયા આગળથી આ રીતે પ્રવાહ જઈ રહ્યો છે. આને હું ઝૂમ કરું છું, ઘણું મોટું ઝૂમ મેં કર્યું અને આ વાયરને મેં મોટો બનાવ્યો, બરાબર? આ વાયરને મેં મોટો બનાવ્યો અને આ જે છે એને આ પ્રવાહની દિશા છે. આ જે બતાવે છે શું બતાવે છે? પ્રવાહની દિશા. માની લો કે આની અંદરથી પાણી વહી રહ્યું છે એવું વિચારો. અહીંયા આગળથી આમ પાણી વહી રહ્યું છે, આમ શું વહી રહ્યું છે? પાણી વહી રહ્યું છે, બરાબર? આ પાણીની પાઇપલાઇન છે અને એની અંદરથી તમે એક આડછેદ લો છો. આડછેદ બી મેં ક્લાસમાં સમજાવ્યો છે, ફરી વાર સમજી લો. દાખલા તરીકે આ પાઇપ છે, આ પાઇપ છે આ રીતે. તો અહીંયા આગળનો જે ભાગ દેખાય ને, હોલ હોય એની અંદર, બરાબર? કાણું હોય એની અંદરથી આમ પાણી જતું હશે, આને આડછેદ કહેવાય. એનો છે આ રીતે છેદ લીધો ને એને કહેવાય આડછેદ. ખ્યાલ આવ્યો પ્રિન્સી? ખાસ તો તને કેવું છું, આ લોકોને મેં સમજાયેલું છે કે આડછેદનો મિનિંગ આ થાય. તો આડછેદ આ રીતે થયો અહીંયા આગળ, બરાબર? આડછેદ આ રીતે બતાવ્યો. તો પ્રવાહની દિશાને લંબ એવો આડછેદ વિચારો અને એની અંદરથી આ પ્રવાહ જઈ રહ્યો છે, આ પાણી જઈ રહ્યું છે એમ વિચારો. આ પાણીની જગ્યાએ તમે વિચારો કે અહીંયા આગળથી આ ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે. જો આ ઇલેક્ટ્રોન જતા હોય તો તમે કહી શકો કે આ કોનું નિર્માણ કરે છે? આ પ્રવાહનું નિર્માણ કરે છે. આ રીતે ઇલેક્ટ્રોન જાય છે, માની લો અહીંયાથી આ બધા ઇલેક્ટ્રોન આ રીતે જઈ રહ્યા છે, બરાબર? આ ઇલેક્ટ્રોન આની અંદરથી આ રીતે પસાર થઈ રહ્યા છે, બરાબર? ચલો, ક્લિયર? આવું એક આડછેદ વિચારો. તેમ વિચારો, ધન અને ઋણ એમ બંને વિદ્યુતભારો આ ક્ષેત્રમાંથી આગળ અને પાછળ વહન પામે છે. હવે અહીંયા આગળ શબ્દ બીજો આવ્યો. અહીંયા આગળથી મેં ઇલેક્ટ્રોન પણ બતાવ્યા. હવે કોઈ પ્રોટોન આ બાજુથી પણ આવતો હશે, કોઈ પ્રોટોન આ બાજુ પણ જતો હોય, તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની સંયુક્ત ગતિ હશે. આ ઇલેક્ટ્રોન પણ ગયો આ રીતે, પ્રોટોન આ દિશામાં આવે છે, અમુક પ્રોટોન આ પણ દિશામાં જાય છે, આગળ અને પાછળ બંને દિશામાં જઈ રહ્યા છે, વહન કરી રહ્યા છે. આપણે કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર આપેલો નથી. હવે માની લો કે અત્યારે જો આ ચાર્જિંગ નો કેબલ છે, હું જે ચાર્જ કરું છું ને આગળથી આ તો પટ્ટી મારેલી છે ભાઈ, બરાબર? હમણાં નવું નથી આવ્યો. આ ચાર્જિંગ નો કેબલ છે, બરાબર? આ કેબલ દેખાય છે ને, છૂટો છે, જોઈન્ટ કર્યો છે મેં. હેલો, જોઈન્ટ નથી કર્યો ને આને? ઓકે, ચલો. આને હું આમ અડકું તો મને કરંટ લાગે ખરો? અહીંયા આગળથી આમ બે છેડા પર હું અડકું તો કરંટ લાગે ખરો મને? કરંટ લાગ્યો ખરો મને? જો પ્રેક્ટિકલી બતાવું, નથી લાગતો ને? તમે કરી જોજો આ પ્રેક્ટિકલ, તમે બધા કરજો, તમારા મમ્મી ને પપ્પા ને બધાને બતાવજો, કરંટ નથી લાગતો, બરાબર? કરંટ અહીંયા આગળ લાગતો નથી. ચલો, હવે હું તમને પ્રશ્ન પૂછું, શા માટે નથી લાગતો? ક્લાસમાં સમજાવ્યું છે પરિણા, માનસી, માનવ, આ સમજાવેલું છે કદાચ એકાદ વખતે, કે નથી સમજાવ્યું તમને? ભાઈ 12મા ના ઘણા બધા ક્લાસ ચાલે ને એટલે કદાચ મને એવું લાગ્યા કરે કે ભાઈ તમને મેં સમજાવી દીધું. કોઈ વાર કોઈ ચર્ચા કરી છે? માનવ, માનસી, પરિણા, મૈત્રી, નિધિ, કોઈ વાર આની ચર્ચા કરી છે ખરી કે આપણને કરંટ લાગતો નથી કરી? હેલો, ઓકે, ચલો વાંધો નહીં. તો આજે પછી આપણે એની ચર્ચા કરી લઈએ. ચલો, આ સ્ટીલનો ગ્લાસ છે, પાણી પીવું છું, બરાબર? પાણી પી લો. ચલો, આ ધાતુ છે, હા કે ના? ધાતુ છે ને? એક મિનિટ, પેલો મેસેજ આવી ગયો, તમે ફરી બધા એડ થાવ, ફરી એડ થઈ જાવ. ચલો બધા
ચલો ભાઈ બધા એડ થયા. આવી ગયા બધા? હેલો, સરોજીની આવી ગઈ છે, નિધિ, ઓકે, હજુ પરી ના રહી ગઈ. ઓકે, જુઓ હવે આ બે વાયરને હું અહીંયા અડકું છું, બરાબર, આ બંને સાઈડથી, તો આપણને કરંટ લાગતો નથી. આવા વાયર જ છે. આ વાયર છે એટલે તાંબાનો કે એલ્યુમિનિયમનો ગમે તે તાર હશે, એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, અને મુક્ત ઇલેક્ટ્રોન એક જગ્યાથી બીજા જગ્યાએ વહન કરતા હોય. તો વિદ્યુતભારનું એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવાને કારણે પ્રવાહ રચાય. વિદ્યુતભાર એક જગ્યા પરથી બીજી જગ્યાએ જાય, મુક્ત ઇલેક્ટ્રોન હોય. દાખલા તરીકે હવે હું તમને કહું તમે મુક્ત છો, અત્યારે ક્લાસમાંથી બધા છૂટા, અત્યારે ક્લાસ આપણો પતી ગયો, તમે આરામથી ઊભા થઈ જાઓ તમારી જગ્યા પરથી, ઘરમાં ગમે ત્યાં ફરી શકો, બહાર પણ જઈ શકો છો, બજારમાં પણ જઈ શકો છો, ધાબા પર પણ જઈ શકો છો, મુક્ત છો તમે. તો તમે માની લો તમે પોતે વિદ્યુતભાર છો, તો વિદ્યુતભાર એક જગ્યા પરથી બીજી જગ્યાએ જાય, ધેટ મીન્સ કે શું રચે એવું કહેવાય. જ્યારે વિદ્યુતભાર નું સ્થાન બદલાય સમય સાથે, સમય સાથે, ધેટ મીન્સ કે સ્થાનાંતર કરે, એનો મતલબ થયો કે સ્થાનાંતર કરે છે, વિદ્યુતભારનું સ્થાનાંતર થયું. ધેટ મીન્સ કે શું થયું, એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે, વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તમે 9મા 10મામાં ભણી ગયા I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી આવો શબ્દ વાપર્યો છે, અથવા તો તમે આવું લખ્યું છે ક્યુ બાય ટી બરાબર I, આવો શબ્દ તમે 9મા 10મામાં ભણી ગયા છે. આવું સૂત્ર, એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારને પ્રવાહ કહેવાય, એવું કંઈક આપણે વ્યાખ્યા પણ આપતા હતા, બરાબર. તો હવે હું તમને સવાલ એવો પૂછું છું કે અહીંયા આગળથી આ ઇલેક્ટ્રોન અહીંયા આગળથી આમ મેં પકડ્યો, અહીંયા આગળથી આમ વાયર, બરાબર, તો મને કરંટ કેમ નથી લાગતો, બરાબર. આ ચેપ્ટર તમે સારાથી વ્યવસ્થિત રીતે સમજશો તો તમને ઓટોમેટિકલી ખ્યાલ આવશે કે શા માટે મને કરંટ ના લાગ્યો. અહીંયા આગળ મુક્ત ઇલેક્ટ્રોન તો હોય ને, ધાતુ તત્વ જે હોય, ધાતુની અંદર એલ્યુમિનિયમ ધાતુ છે, કોપર ધાતુ છે, આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય. એ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે અંદરથી જતાશે, એક સ્થાનથી બીજા સ્થાને જતાશે, તો સ્વાભાવિક મને કરંટ નથી લાગ્યો. અહીંયા આગળ મેં અડક્યું પણ છતાં કરંટ નથી લાગ્યો. તો આ ટોપિક તમે સમજશો એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે. અહીં જુઓ કે અમુક ઇલેક્ટ્રોન ડાબી તરફથી એટલે કે આગળની તરફ જતા હોય, અમુક ઇલેક્ટ્રોન પાછળની તરફ પણ જતા હોય.